ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયન ડિશ કોકોનટ ચટણી સાઉથ ઇન્ડિયન સ્ટાઇલમાં બનાવવા માટે 1 ટેબલસ્પૂન ઓઇલમાં 2 ટેબલસ્પૂન ચણાની દાળને અડધી 1 મિનિટ જો રોસ્ટેડ કરી 1 ટેબલસ્પૂન ફોતરા ઉતારેલા સિંગદાણા, 2 આદુના ટુકડા, 5 થી 6 લીલા મરચાં, મીઠા લીમડાના પાન અચૂક ભૂલ્યા વગર એડ કરી લાઇટ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રોસ્ટ કરી સાથે 1 મિનિટ જેવું લીલું ટોપરું એડ કરી રોસ્ટ કરી લઈશું. મિક્સચર ઠંડુ પડે એટલે મિક્સર જારમાં એડ કરી સાથે 1 લીંબુનો રસ અને થોડું પાણી એડ કરી ગ્રાઇન્ડ કરી લઈશું. ત્યાર પછી વધારે પાણી એડ કરી એકદમ ઝીણું ગ્રાઇન્ડ કરી મીડિયમ થીક પેસ્ટ તૈયાર કરી લઈશું. ચટણીના તડકા માટે 1 ટેબલસ્પૂન ઓઇલમાં 1 ટીસ્પૂન રાઈ, 2 ટીસ્પૂન અડદની દાળ, હાફ ટીસ્પૂન હિંગ અને લાલ મરચું એડ કરી તડકો લગાવી ટેસ્ટી ટોપરાની ચટણીને સર્વ કરીશું. આ ચટણી તમે લાંબા સમય સુધી રેફ્રિજરેટરમાં સ્ટોર કરીને રાખી શકો છો.